એક મહત્વપૂર્ણ સમાચાર સવારે ઠંડીની વાત કરવી છે તો રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી ઠંડીમાં સતત વધારો થઈ રહ્યો છે। દિવસે પણ ઠંડા પવનો ફૂંકાવાના કારણે લોકોએ ઠંડીનો સામનો કરવો પડી રહ્યો છે। રાજ્યમાં નલિયામાં સૌથી વધુ ઠંડી પડી રહી છે। નલિયાનું તાપમાન 7.5 ડિગ્રીએ પહોંચ્યું ગયું છે। તો આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે 2 દિવસ રાજકોટ અને પોરબંદરમાં કોલ્ડ વેવની આગાહી કરી છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે તાપમાન વધવા છતાં પવન રહેતા લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। આગામી 5 દિવસ તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો કે ઘટાડો જોવા મળી શકે છે। હાલ ઉત્તર પૂર્વથી પૂર્વના પવનો ફૂંકાતા લોકોને ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડી રહી છે। કચ્છના નલિયામાં તાપમાન 7.5 ડિગ્રી પહોંચ્યું છે, જ્યારે અમદાવાદમાં તાપમાન 14.8 ડિગ્રી નોંધાયું છે। વડોદરાની વાત કરીએ તો 12.8, ગાંધીનગરમાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું છે। રાજકોટમાં 9.3 ડિગ્રી, તો અમરેલીમાં 9.8 ડિગ્રી, તો કેશોદમાં 9.9 ડિગ્રી તાપમાન નોંધાયું છે। તો અલગ અલગ આ તાપમાનના આંકડા કે જ્યાં રાજ્યભરમાં ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। કાતિલ ઠંડીનો અહેસાસ ભાવનગરમાં 14.4 ડિગ્રી, તો સુરતમાં 15.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે। તો વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા આયુષી યાજ્ઞિક જોડાઈ ગયા છે। જે આયુષી, રાજ્યભરમાં ઠંડીનો ચમકારો છે, ત્યારે શિયાળામાં લોકો પોતાના સ્વાસ્થ્યને લઈને પણ એટલા જાગૃત હોય છે, વર્કઆઉટ કરતા હોય છે, ત્યારે અમદાવાદીઓની સવાર કેવી રીતે પડી રહી છે? બિલકુલ હિના, જે રીતે આ ઠંડીનો ચમકારો સમગ્ર રાજ્યની અંદર છે, અમદાવાદમાં પણ તાપમાનનો પારો 14 ડિગ્રીએ પહોંચ્યો છે। જો કે લોકો છે હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે અને એક્સરસાઇઝ કરી રહ્યા છે, વોક કરી રહ્યા છે। અમદાવાદના કાંકરિયા લેકના દ્રશ્યો જોઈ શકાય છે કે વહેલી સવારથી જ લોકો જે છે કે જેનો અહીંયા પ્રવાહ વધી રહ્યો છે અને એક્સરસાઇઝ કરી રહ્યા છે, લોકો વોક કરી રહ્યા છે, જોગિંગ કરી રહ્યા છે અને આ ઠંડીની ઋતુમાં પોતાને ફિટ રાખવા માટે અલગ અલગ નુસ્ખાઓ છે કે જે લોકો અપનાવી રહ્યા છે। 14 ડિગ્રી તાપમાનનો પારો છે, છતાં પણ લોકો જે છે કે જે અત્યારે હાલ એક્સરસાઇઝ કરે છે, વોક કરે છે, યુવાનો હોય, સિનિયર સિટીઝન્સ હોય કે કોઈ પણ, તે તમામ લોકો આ પ્રકારે એક્સરસાઇઝ કરીને ફિટ રહેતા જોવા મળી રહ્યા છે। લોકો સાથે જ વાતચીત કરીશું। અંકલ, ઠંડીનો ચમકારો છે ને આપ અહીંયા એક્સરસાઇઝ કરો છો? હા, હું ડેલી આવું છું અને એક્સરસાઇઝ કરવાથી સારું રહે છે। ઠંડી લાગે છે? ઠંડી લાગે છે પણ સારું રહે છે। બિલકુલ આંટી, શું કહેવું છે? ઠંડીનો ચમકારો છે, ઠંડી બહુ લાગી રહી છે અને તે છતાં આપ અહીંયા વોક કરો છો, અહીંયા આવ્યા છો, શું કહેશો? સવારે ઉઠીએ તો ઠંડી લાગે છે, પછી તો ઉડી જાય ઠંડી। અહીંયા આવ્યા પછી તો બિલકુલ ઠંડી નહીં લાગતી, પસીનો છૂટે એમ। બિલકુલ, આપનું શું કહેવું છે? જે રીતે અત્યારે હાલ ઠંડીનો ચમકારો સમગ્ર રાજ્યની અંદર છે, અમદાવાદમાં પણ ધીરે ધીરે હવે ઠંડી વધી રહી છે, કઈ રીતે ઠંડીથી બચવાના નુસ્ખાઓ શું અપનાવો છો અને ઠંડીમાં એક્સરસાઇઝ કરીને કેવું લાગે છે? ઠંડીમાં એકચ્યુઅલી સવારે ઉઠીએ ત્યારે થોડી વાર માટે એમ લાગે કે ફરીથી ગોદડું ઓઢીને સૂઈ જાઉં, પણ થોડી મક્કમતા છે ને તમને સારા સ્વાસ્થ્ય તરફ અને લાઈફને એન્જોય કરવા તરફ। આ શિયાળો છે ખરેખર તંદુરસ્તીની સિઝન છે। ચોમાસામાં ઘરની બહાર નીકળવું નહીં ગમે અને ઉનાળો જે છે એમાં ગરમીના કારણે તમને એમ નહીં થાય કે હું એક્સરસાઇઝ કરું, પણ શિયાળો છે કે એવી ઋતુ છે કે જે તમે તંદુરસ્તી બક્ષે છે અને જો એક્સરસાઇઝ કરીને સારા વસાણા તમે ખાશો કે સારું ફૂડ તમે લેશો તો ડેફિનેટલી તમે ફિટ થશો, ફિઝિકલી પણ અને મેન્ટલી પણ, બિકોઝ હેલ્ધી માઇન્ડ સ્ટેઝ ઇન ધી હેલ્ધી બોડી, તો તમને બધી રીતે ફાયદો થશે। અને શિયાળાની સિઝન કદાચ સૌની પ્રિય છે અને એની પાછળનું કારણ એક આ પણ છે કે તમને એક્સરસાઇઝ કરવાની ખરેખર મજા આવે છે અને આ સિઝન જ તમને સારી તંદુરસ્તી બક્ષે છે કે જે તમારે આવતા શિયાળા સુધી કદાચ તમને મદદ કરે અને હેલ્થને પણ બેનિફિટ કરે। આપણે જે કહ્યું એ પ્રમાણે વડીલો જે છે એમને જે શારીરિક તકલીફો છે એમાંથી પણ ધીમે ધીમે જો રોજ એક્સરસાઇઝ કરે તો સારો એવો ફાયદો થઈ શકે છે અને શિયાળાની સિઝન એમને ખરેખર લાભ આપશે। બિલકુલ, તો જે રીતે ઠંડીની ઋતુની અંદર લોકો જે છે કે જે હેલ્થ કોન્શિયસ બની રહ્યા છે અને હાલ એક્સરસાઇઝ કરે છે, મોર્નિંગ વોક કરે છે અને જે ફિટ રહેવા માટેના તમામ પ્રયાસો કરે છે અને કહેવાય છે કે જે ઠંડીની ઋતુમાં એટલે કે શિયાળામાં જે એક્સરસાઇઝ કરવામાં આવે, તંદુરસ્તીનું ધ્યાન રાખવામાં આવે તો આખું વર્ષ છે તે ખૂબ જ નિરોગી અને તંદુરસ્ત રહે છે। ત્યારે લોકો હાલ વહેલી સવારથી ઠંડીના ચમકારાની વચ્ચે આ પ્રકારે એક્સરસાઇઝ, વોક કરતા જોવા મળી રહ્યા છે અને કાંકરિયા લેકમાં પણ લોકોની ભીડ જોવા મળી રહી છે। આયુષ્ય મારી સાથે જોડાવા બદલ આપનો આભાર।